તો ભાઈ ઘણા સમયથી તમને દેખાતો નતો, પણ આજ અચાનક શિક્ષક કેમ બની ગયો એવું તમને થતું હશે. તો એમાં થયું એવું ને કે તો મોડો જાગીને તૈયાર થઈને થોડાક ઢંગના કપડા પહેરી લીધા, કેમ કે આજે આપણે વ્લોગર માંથી સાહેબ બનવાનું છે. ફોર્માલિટીના થોડા કાગળિયા હારે લઈ લીધા અને આપણો ભાઈબંધ તો આપણી હારે જ હોય. પછી અમે આવી ગયા અમારી જૂની સ્કૂલ દેપલાપરા પ્રાથમિક શાળાએ. આપણા ભાઈબંધને પેલા એક રૂમમાં લેક્ચર લેવા બેહાડી દીધો અને પછી હું આવી ગયો બીજા રૂમમાં વિજ્ઞાન ભણાવવા. હા, પહેલી વાર છે એટલે થોડીક બીક લાગતી હતી, બોલવામાં થોડોક અચકાતો હતો, પણ આવી મજા. રિસેસ પડી એટલે ત્રણેય ડિસ્કસ કરવા બેસી ગયા કે કેવી મજા આવે છે. રિસેસ પૂરી થઈ એટલે પછી મેં ગણિતનો લેક્ચર લઈ લીધો. ગણિત ભણાવવાની મને બહુ મજા આવે, કારણ કે ગણિત આપણો ફેવરેટ વિષય હતો. આવી રીતે છોકરાઓને ભણાવીને 5 વાગી ગયા એટલે રજા પડી ગઈ અને પછી આખો દિવસની ચર્ચા કરતા નીકળી ગયા ઘર તરફ. તો હાથમાં ક્લાસમાં એવા ઘડી કે તારે જે વિષય લેવો હોય ને લઈ લે. ગણિત કઈ આપણે પેલા હાથમાં જો બપોર પછી છે ને હાથમાં ગયો ગણિત લીધું. ગણિત આમ 8મા ધોરણમાં તો બહુ મજા આવી ગઈ. પછી બપોર રિસેસ પછી જે 8મા ધોરણમાં લીધું ને એમાં થોડુંક કેવર આવી ગયું, આમ અટપટું થોડુંક લાગતું હતું. તોય તે ધીમે જવાબ તો આવી જતા એટલે વાંધો નતો આવતો.